હાલ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠામાં ટ્રકમાં લાગી આગ। સરકારી અનાજના જથ્થાનું પરિવહન કરતી ટ્રકમાં લાગી આગ। બાબરમાં સરકારી ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં લાગી આગ। આગ લાગતા અફરાતફરી મચી। મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં ઉભેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। ગોડાઉન મેનેજર ડીસી ઠાકોર સહિત ફાયરની ટીમ ટ્રકમાં લાગેલ આગ પર મેળવ્યો કાબુ। ખાલી ટ્રક હોવાથી સરકારી અનાજનો જથ્થો સુરક્ષિત। ટ્રકમાં આગ લાગતા મોટું નુકસાનનું અનુમાન। ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરની સાવચેતી આગ પર કાબુ મેળવાયો। ગોડાઉનમાં રાખેલ ફાયર સેફટીના સાધનો વડે આગ પર મેળવ્યો કાબુ। એ બાબતે શું કહેશો? જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં 11 સવા 11 જેવો વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલ નહીં, ફક્ત ગાડીનું નુકસાન છે। આગને કઈ રીતે બુઝાવવામાં આવે છે? ગાડી જ્યારે આગ લાગી ત્યારે અહીંયા મને જાણ કરવામાં આવી। હું ફટાફટ અહીંયા આપણે નગરપાલિકાનો સંપર્ક કરી અને નગરપાલિકાના ફાયર ટીમને સંપર્ક કરી અને ઇમરજન્સીમાં અહીંયા આવી અને એને ઓળવામાં આવી। આપણે કઈ અહીંયા ફાયર સેફટીના સાધનો રાખવામાં આવે છે ગોડાઉન? ફાયર સેફટીના જે આપણે ફાયર જે આવે છે ને એ આપણે અહીં ઉપલબ્ધ જ છે અને એક્સપાયરી ડેટ નથી। ક્યાંથી ગાડી આવેલા હતી અને કોની છે કઈ ખ્યાલ છે? હા, પરિવહન ઇજાદાથી પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી અહીંયા ઘઉં આઈસીડીએસના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા। એના પછી રાત્રે મોડા આગ લાગી ગઈ। તો કેટલું નુકસાન થયું? આમાં નુકસાનમાં તો આપણો વિષય નહીં ગાડીનું કેટલું નુકસાન થાય, બાકી નુકસાન છે, ગાડીનું નુકસાન છે। તંત્રને જાણ કરી આપના ઉપરી હતી? હા, રાત્રે પરિવહન ઇજાદાર શ્રી પણ અહીંયા હાજર હતા અને મતલબ અધિકારીને જાણ કરેલી છે। મામલતદાર સાહેબને, અમારા ડીએસએમ સાહેબને બધાને જાણ કરી દીધેલ છે। બાકી ગોડાઉનના સરકારી અનાજને કોઈ નુકસાન નથી, ફક્ત ને ફક્ત ખાલી ગાડીને નુકસાન। આપનું નામ ને શ્રી ડીસી ઠાકોર, ગોડાઉન મેનેજર બાબર।